શ્રાવણ માસ મહાત્મ્ય 25મો અધ્યાય. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે મુનિ, શ્રાવણ માસના અમાસના દિવસે સંપત્તિ પ્રદાયક પીઠોર વ્રત ઉત્તમ કહેવાય છે. સર્વાધિષ્ઠાન હોવાના કારણે ઘરને પીઠ કહે છે. આમાં પૂજન ઉપયોગી વસ્તુમાત્ર સમુદાયને આર કહે છે. માટે આ વ્રત પીઠોર વ્રત કહેવાય છે. હું તમને આ વ્રતની વિધિ કહું છું, સાંભળો. દિવાલને ત્રાંબાના વર્ણથી લીપીને એ ત્રાંબાના વર્ણ પર પીળા વર્ણથી અથવા સફેદ અને કાળા વર્ણથી અથવા તો લાલ પીળા વર્ણથી શંકર પાર્વતી અથવા શિવલિંગનો ચિત્ર બનાવવો અથવા તો ઉમાપતિની પ્રતિમા રાખવી. દિવાલ પર બધી સંસારની વસ્તુઓના ચિત્ર બનાવવા. ચતુશાલા, સંયુક્ત રસોઈઘર, દેવ મંદિર, શૈયાઘર, 7 ખજાના, સ્ત્રીઓનો નિવાસ, ઘર અંતઃપ્રાસાદ, અટ્ટાલિકા, શોભાવલી, શાલ વૃક્ષ આદિ વસ્તુઓના ચિત્ર બનાવીને 16 ઉપચારોથી પૂજા કરવી. અનેક પ્રકારના ગંધ, ધૂપ, ચંદન આદિ અર્પણ કરવા. સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા બટુક બ્રાહ્મણને જમાડવા. શંકર પાર્વતીને પ્રાર્થના કરવી. કહેવું કે, હે શિવ, હે ગિરીશ, હે શશિશેખર, હે દયાસિંધો, મારા વ્રતથી તમે સંતુષ્ટ થજો અને મારા મનોરથોને પરિપૂર્ણ કરજો. આ રીતે 5 વર્ષ વ્રત કરીને ઉદ્યાપન કરવું.